નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની થાય છે પૂજા, વ્રત કથા, મંત્ર, આરતી। 9 દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની ધાર્મિક પૂજા સાથે કળશની સ્થાપના કરવામાં આવે છે। પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ શારદીય નવરાત્રિની શરૂઆત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે। આ વર્ષે નવરાત્રિ 3 ઓક્ટોબર એટલે કે આજથી શરૂ થઈ રહી છે। હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે। 9 દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની ધાર્મિક પૂજા સાથે કળશની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે શારદીય નવરાત્રિ પર ઘણા બધા શુભ યોગ બની રહ્યા છે। આ દિવસે કળશ સ્થાપન સાથે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવશે। આ સાથે માં દુર્ગાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે। શુભ યોગોની વાત કરીએ તો સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે ઇન્દ્ર યોગ રચાઈ રહ્યો છે। ચાલો જાણીએ કળશની સ્થાપના માટેનો શુભ સમય, પૂજા પદ્ધતિ, મંત્ર, આરતી અને અન્ય માહિતી। શારદીય નવરાત્રિ 2024 ઘટ સ્થાપન પદ્ધતિ શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં ઘાટની સ્થાપના કરો। આ માટે સૌથી પહેલા લાકડાનું સ્ટૂલ રાખો અને તેના પર લાલ રંગનું કપડું મૂકો। આ પછી તેમાં માં દુર્ગાનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો। આ પછી સૌથી પહેલા ગણપતિ બાપ્પાનું ધ્યાન કરો અને કળશ સ્થાપિત કરો। આ માટે પહેલા શુદ્ધ માટીમાં જવ મિક્સ કરો। આ પછી માટીને કળશની બાજુમાં રાખો અને તેના ઉપર માટીના વાસણમાં પાણી અને ગંગા જળ ભરો। તેની સાથે તેમાં એક લવિંગ, હળદરનો એક ગઠ્ઠો, સોપારી, દૂર્વા અને 1 રૂપિયાનો સિક્કો, કેરી અથવા અશોકના પાન નાખી તેને માટી કે સ્ટીલના વાસણથી બંધ કરીને તેમાં ચોખા કે ઘઉં ભરી દો। જો તમે કળશની ટોચ પર નારિયેળ રાખતા હોવ તો તેના પર સ્વસ્તિક પ્રતીક બનાવો, તેને લાલ કપડામાં લપેટી લો અને પછી તેને કાલવથી ઢાંકી દો। આ પછી કળશ અને માં દુર્ગાની વિધિવત પૂજા સાથે ઉપવાસ કરવાનો સંકલ્પ લો। આ પછી માં દુર્ગા અને શૈલપુત્રી માનું ધ્યાન કરતી વખતે સફેદ ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત ચઢાવો અને સફેદ મીઠાઈઓ રાખો। આ પછી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને અંતે માં શૈલપુત્રી મંત્ર, માં દુર્ગા મંત્ર સ્તોત્ર, કવચ વગેરેનો પાઠ કરીને આરતી કરો અને અજાણતા થયેલી ભૂલોની માફી માગો। માતા શૈલપુત્રીની વાર્તા દંતકથા અનુસાર રાજા દક્ષે તેમના નિવાસસ્થાને એક યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે તમામ દેવી દેવતાઓને બોલાવ્યા હતા, પરંતુ તેણે પોતાના અપમાનનો બદલો લેવા માટે ભગવાન શિવને બોલાવ્યા ન હતા। માતા સતીએ ભગવાન શિવને તેમના પિતા દ્વારા આયોજિત યજ્ઞમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી। સતીની વિનંતી પર ભગવાન શિવે પણ તેને જવાની મંજૂરી આપી, પરંતુ જ્યારે સતી યજ્ઞમાં પહોંચ્યા ત્યારે પિતા દક્ષે બધાની સામે ભગવાન શિવને અપમાનજનક શબ્દો કહ્યા। પિતાના શબ્દો સાંભળીને માતા સતી અત્યંત નિરાશ થઈ ગયા અને તેમણે યજ્ઞવેદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો। જે બાદ માતા સતીનો જન્મ શૈલરાજ હિમાલયના ઘરે અલગ જન્મમાં થયો હતો અને તેમને શૈલપુત્રી કહેવામાં આવ્યા હતા। કળશ સ્થાપનાનો મંત્ર, આ મંત્રનો જાપ કરતા કળશની સ્થાપના કરો। આ જિદ્ર કલશમ મહ્યાત્વા વિશંતિન્દ્વ પુનરુર્જા નિવર્ત સ્વસા નહસસ્ત્રમ દુક્ષવોરુધારા પયસ્વતી પુનર્મા વિષ્ટાદય। માં દુર્ગાનો મંત્ર, ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધારી સ્વાહા સ્વધા નમોસ્તુતે। યા દેવી સર્વભૂતેષ શક્તિરૂપેણ સંસ્થિતાન્મસ્તસ્यै નમસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ। દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતાન્મસ્તસ્यै નમસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ। દેવી સર્વભૂતેષુ તુષ્ટિરૂપેણ સંસ્થિતાન્મસ્તસ્यै નમસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ। સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકેશરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી મનોસ્તુતે। માતા શૈલપુત્રીનો પ્રભાવશાળી મંત્ર।
ઓમ દેવી શૈલપુત્રય નમઃ વંદે વાશિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ વૃષારૂઢા શૂલધરા શૈલપુત્રી યશસ્વિનીમ્યા દેવી સર્વભૂતેષુ માં શૈલપુત્રી રૂપેણ સંસ્થિતાન્મસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ માતા શૈલપુત્રી દેવી કવચ ओंकार में शिरः पातु मूलाधार निवासिनीहिंकार पातु लाटे बीजरूपामहेश्वरी श्रीकारः पातु वदने लज्जारूपमामहेश्वरी हुंकारः पातु हृदयतारिणी शक्ति स्वधृता फटकारः पातु सर्वागे सर्व सिद्धि फलप्रदा। माता शैलपुत्रीनी आरती। बळद पर सवार माता शैलपुत्री। देवताओने पोकार। शिवशंकरनी प्रिय भवानी। तमारो महिमा कोईए जाणवो न जोईए। पार्वती तने उमा कहेवी जोईए। जेओ तमने याद करे छे तेओने खुशी मळे। तमे रिद्धिसिद्धि आपो। धनिक माणस पर दया करो तमे ते करो। सोमवारे शिव साथे प्रेमिका जेणे तमारी आरती करी हती तेनी पूरी शक्तिथी तेनी पूजा करो। बधा दुख अने परेशानीओ भेळवी दो। घीनो सुंदर दीवो प्रगटावो। गोलागारी अर्पण करीने भक्तिभावथी मंत्र गावो। पछी प्रेमथी माथू नमावो। जय गिरिराज किशोरी अंबे। शिवमुख चंद्र चकोरी अंबे। तमारी इच्छा पूरी करो। भक्त हमेशा सुख अने संपत्तिथी भरेला रहे। माता शैलपुत्रीने कयो भोग लगावशो? माता शैलपुत्रीने सफेद वस्तुओ सौथी वधारे प्रिय छे। आ कारणे ज मातानी पूजा सफेद फूलोथी करवामां आवे छे। तेमने सफेद रंगना वस्त्रो ज अर्पण करवामां आवे छे। ज्यारे भोगनी वात करीए तो माता शैलपुत्रीने सफेद रंगनी दूधथी बनेली मिठाईओनो भोग लगाववो जोईए। नवरात्रि व्रतनी कथा। नवरात्रि व्रतनी कथा विषे प्रचलित छे के पीठत नामनो मनोहर नगरमां एक अनाथ नामनो एक ब्राह्मण रहेतो हतो। ए भगवती दुर्गानो भक्त हतो। तेने सुमती नामनी एक बहु सुंदर कन्या हती। अनाथ दररोज दुर्गानी पूजा अने होम करतो हतो। ते समय सुमती पण नियमथी त्यां उपस्थित हती। एक दिवस सुमती तेमनी बेनपणी साथे रमवा लागी गई ए भगवतीना पूजनमां उपस्थित नहीं थई। तेना पिताने एवी असावधानी जोई क्रोध आव्युं अने पुत्रीथी कहेवा लाग्युं के दुष्ट पुत्री, आजे सवारथी तू भगवतीनो पूजन नहीं कर्या। आ कारणे कोई कुष्ठी अने दरिद्रनी साथे तारू लग्न करीश। पिताना आ रीते वचन सांभळी सुमतीने मोटू दुख थयुं अने पिताथी कहेवा लागी हूँ तारी कन्या छूं, हूँ बधा रीते आधीन छूं, जेवी रीते तमे इच्छो हूँ तेमज करीश। थशे एज जे मारा भाग्यमां लख्युं छे। माणस न जाणे केटला मनोरथ चिंतन करे छे पण थाय एज छे जे भाग्यए लख्युं छे। तेमनी कन्याना आवा वचन सांभळी ते ब्राह्मणने वधारे क्रोध आव्युं। त्यारे तेने तेमनी कन्याने एक कुष्ठीनी साथे लग्न करी दीधुं अने खूब गुस्सो थई पुत्रीथी कहेवा लाग्युं के जाओ जईने तमारा कर्मना फळ भोगो। सुमती तेमना पति साथे वनमां चाली गई अने भयानक वनमां कुशायुक्त ते स्थान पर तेने ए रात खूब कष्टथी वीतावी। ते गरीब बालिकानी एवी दशा जोई भगवती पूर्व पुण्यना प्रभावथी प्रकट थईने सुमतीथी कहेवा लागी, हे दीन ब्राह्मणी, हूँ तारा ऊपर प्रसन्न छूं। तमे जे इच्छो ए वरदान मांगी शको छो। हूँ प्रसन्न थता पर मनोवानहित फळ आपनारी छूं। आ रीते भगवती दुर्गाना वचन सांभळी ब्राह्मणी कहेवा लागी के तमे कोण छो जे मारा पर प्रसन्न थई। एवी ब्राह्मणीना वचन सांभळी देवी कहेवा लागी के हूँ तारा पर तारा पूर्व जन्मना पुण्य प्रभावथी प्रसन्न छूं। तू पूर्व जन्ममां भीलनी स्त्री हती अने पतिव्रता हती। एक दिवस तारा पति द्वारा चोरी करवाना कारणे तमे बंने सिपाहीओने पकड़ी केदखानामां नाखी दीधुं हतुं। ते लोकोए तने अने तारा पतिने भोजन पण नहीं आप्युं हतुं। आ रीते नवरात्रना दिवसोमां तने कंईक न खाधुं अने न जळ पीधुं, तेथी 9 दिवस नवरात्रनो व्रत थई गयुं।
હે બ્રાહ્મણી, તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ તને મનવારહિત વસ્તુ આપી રહી છું. બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરી મારા પતિના કોઢ કુષ્ઠ રોગ ને દૂર કરો. તેમના પતિનો શરીર ભગવતીની કૃપાથી કુષ્ઠહીન થઈ ખૂબ કાંતિયુક્ત થઈ ગયું. આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ. પ્રથમ દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા. જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને વિધિ. મંત્ર. આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. વિધિ પ્રમાણે માતાની પૂજા કરવાથી લાભ અને સુખ સમૃદ્ધિ મળે છે. ચાલો જાણીએ માતા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી. શારદીય નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. નવરાત્રિના તહેવારમાં આદિશક્તિ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રિ શરૂ થઈ રહી છે. પહેલા દિવસે માતા શૈલપુત્રીના અવતારની પૂજા કરવામાં આવે છે. માતા આદિશક્તિની ઉપાસના કરવાના ઘણા નિયમો અને વિધિઓ જણાવવામાં આવી છે. એવી માન્યતા છે કે વિધિ વિધાથી માતા આદિશક્તિની પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને માતાની વિશેષ કૃપા બને છે. ન્યૂઝ 18 હિન્દીને ભોપાલના નિવાસી જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું કે ક્યારે અને કેવી રીતે કરવી શૈલપુત્રીની પૂજા. સાથે જ જાણશું કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મંત્ર. માતા શૈલપુત્રી. એવી કથા છે કે માતા શૈલપુત્રીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો હતો. એ જ કારણે એમનું નામ શૈલપુત્રી પડ્યું. શૈલપુત્રીએ ભગવાન શિવને મેળવવા માટે ઘણી તપસ્યા કરી હતી. કઠોર તપસ્યા પછી ભગવાન શિવે પ્રગટ થઈ એમને વરદાન આપ્યું હતું. માતાના આ સ્વરૂપને કરુણા, ધૈર્ય અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી આપણી પરેશાનીઓ દૂર થાય છે. એની સાથે જ જે કન્યાઓની પૂજા કરે છે એમને ઈચ્છા અનુસાર પતિ મળે છે. એમનું વૈવાહિક જીવન પણ સફળ રહે છે. નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોને ચઢાવો. અલગ અલગ ભોગ. દેવીમાં વરસાવશે ખાસ કૃપા. સમગ્ર દેશમાં હવે તહેવારોની મોસમ નજીક આવી રહી છે. ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3 ઓક્ટોબર 2024 થી 12 ઓક્ટોબર સુધી નવરાત્રિના તહેવારની ઉજવણી આખા દેશને ભક્તિ અને સાંસ્કૃતિક રંગમાં રંગ દેશે. નવરાત્રિ એક વાઇબ્રન્ટ અને મહત્વનો હિન્દુ તહેવાર છે, જેમાં માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોના 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો અર્થ છે નવરાત. માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરીને અસત્ય પર સત્યની જીત મેળવી હતી. દેશવિદેશમાં વસતા હિન્દુઓ પણ નવરાત્રિના 9 દિવસ ધામધૂમથી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. ઘણા ભક્તો આ 9 દિવસ સુધી વ્રતોપવાસ પણ કરે છે.